કલ્યાણ કેવી રીતે કરી શકે એની વાત પરમાત્માએ ખાલી બુદ્ધિના ધોરણે નક્કી કરી. એટલે જગતમાં આપણને ખબર છે કે બે જ વ્યક્તિઓ આ દુનિયામાં જીવે છે, એક સારું કાર્ય કરવાવાળી, એક ખરાબ કાર્ય કરવાવાળી. વચ્ચેની વ્યક્તિની કોઈ વેલ્યુ જ નથી કરી, જે પોતે આઉટ ઓફ માઇન્ડ છે, જે કશું કરી જ નથી શકતી. એકની વેલ્યુ કરી છે, ખરાબ કરે છે એટલે એની દુર્ગતિ થાય છે, એટલે એને રેડ એલર્ટ કરે છે કે ભાઈ ધ્યાન રાખજે, તું તારા જીવનમાં તે જે ગલત કામ કર્યા છે, તારી ગલત વિચારણા માટે કર્યા છે, તારી ગતિ એ તારી મતિ ઉપર આધારિત છે. એટલે કે તારા પાસે જે વિચારોનું બંધારણ છે એ ક્યાંથી આવ્યા છે, તારા સલાહકાર, તારી આજુબાજુમાં સાથે રહેનાર કોણ છે જેના કારણે તારું મગજ આવું થયું, એ બે માટે છે. સારી બુદ્ધિવાળા એટલે કે સારી મતિવાળા, એની સારી ગતિ. સારી બુદ્ધિ જેની પાસે હતી એનું પરમાત્માએ નિશ્ચિત કર્યું કે તારા માટે 84 લાખ જીવાયોનીમાં આટલી જગ્યા છે જ્યાં તારે જન્મ લેવાનો. સારી જગ્યાઓ કઈ કઈ અને સારી જગ્યા જે નથી એ કઈ. એટલે કે કઈ જગ્યા સુખની, કઈ જગ્યા દુઃખની. એટલે કે જન્મ સુખનો કેવી રીતે થાય, જન્મ દુઃખનો કેમ થાય, આ બધું વિચારવા માટેની જો કોઈ ગતિ હોય તો માનવની છે. એ ગતિમાં પણ જો કોઈ બહુ જ વ્યવસ્થિત અને સારા માણસ તરીકે કોઈ પંકાય તો માત્ર ને માત્ર ચિંતનશીલ વ્યક્તિ છે. માટે થોટલેસ, આઉટલેસ, આઉટથી બહાર, વિચારમાંથી જે પોતે સાવ સાફ થઈ ગયો છે, વિચાર જેની પાસે છે જ નહીં, એ વ્યક્તિ કશું નહીં કરી શકે. એટલે ભગવંતે ગતિ કોની બતાવી? જે વિચારે છે એને. બાકી તો ફરજિયાત છે જે લોકો બેભાન અવસ્થામાં જીવી રહ્યા છે, બેભાન અવસ્થામાં જમી રહ્યા છે, બેભાન અવસ્થામાં જ મરી જાય છે. મૃત્યુથી બી અપરિચિત, જન્મથી અપરિચિત તો હતા જ. જન્મ ખબર નથી, મૃત્યુ પણ ખબર જ નથી. એટલે જીવન મળ્યા પછી આ જીવનને સાર્થક બનાવનાર જો કોઈ મહત્વનું પરિબળ હોય તે વિચાર છે. અને વિચારના પરિબળથી વ્યક્તિ એ પોતે વધારે ને વધારે સ્પષ્ટ બનતો જાય. તમારી સામે કોઈ વસ્તુ હોય અને તમે એને જુદી કહો, તમે છેતરાઈ જાઓ અથવા તો તમને કોઈ છેતરી નાખે તો એમાં ક્યાંક આપણે પાછા અથવા ક્યાંક આપણે કાચા છીએ તો જ થાય, બાકી નથી. માણસ કપડાને કપડું કે, પથ્થર ના કે, લોખંડ ના કે, લાકડું ના કે, કપડું જ કે. એની પોતાની જે દ્રષ્ટિ છે એ સ્પષ્ટ બની ગઈ છે. જોવા માટેની જે શક્તિ હતી એ હવે એને પોતે જેટલી પણ સારી અને સાચી બનાવી એટલું એને રિઝલ્ટ સારું મળ્યું. તમે જે વસ્તુ જેવી નથી એને એવી કહો, એ ક્યાંથી બને? જે વસ્તુ જેવી નથી એને એવી કહો. જેમ કે તમારું શરીર, આપણે બીજી વાત કરીએ, ચલો કપડું ફાટે કે ન ફાટે? કપડું ફાટે કે ન ફાટે? ફર્નિચર સડે કે ન સડે? પથ્થર ઘસાય એટલે કે વર્ષો જાય પછી એ બધા 100 વર્ષ પછી એના બધા રૂપરંગ બદલાવા પડે કે ન બદલાવા પડે? પથ્થર હોય, લાકડું હોય કે કપડું હોય, એ બધું બદલાય છે કે નથી બદલાતું? એ બધું બદલાય છે ને. એ બધું જ બદલાતું હોય તો દેહ બદલાય કે ન બદલાય? એટલે દેહ જુવાનીમાંથી ઘડપણમાં આવ્યો, બાળપણમાંથી જુવાનીમાં આવ્યો, એના રંગ બદલાઈ ગયા, એના પોતાના વ્યવહાર બધા બદલાઈ ગયા, જોવાની શક્તિ, બોલવાની શક્તિ, સાંભળવાની શક્તિ ઓછી થઈ ગઈ. એટલે કે આ દેહ બદલાયો કે દેહ પર ઘસારો આવ્યો માટે બદલાયો કે પુણ્ય બદલાશે માટે બદલાશે? કોના બદલાવથી આ બધું બદલાવ આવે છે? હા, કોના બદલાવથી આ બદલાવ આવે છે? પુણ્યના બદલાવથી બદલાવ આવે છે. પુણ્ય કોણ બદલે છે? વ્યક્તિ પોતે જે વિચારે છે એ પ્રમાણે એ વસ્તુ હાજર થાય છે. કહેવાનો મતલબ જેને આમંત્રણ આપે છે એ પોતે વસ્તુ આવીને ઊભી રહે છે. પુણ્ય બદલવાની સક્ષમતા આપણામાં છે. આપણે પોતે જો ગલત રસ્તે ક્યાંક ને ક્યાંક બુદ્ધિનો ઉપયોગ કરીએ તો પુણ્ય બદલાઈ જાય, ક્યાંક સારા રસ્તે ઉપયોગ કરે તો પુણ્ય વધી જાય. પુણ્યના વધઘટના બધા જ વ્યવહારો એ ઇન્ડિવિજ્યુઅલ તમારી પોતાની વિચારસરણી છે. ભગવંતે એને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એટલે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનની તુલનામાં મૂક્યા. તો જ્ઞાન એટલે કે સમજણ, સમજણ એટલે કે પોતાની મતિ, અને મતિ એ પ્રમાણે ગતિ. એટલે વ્યક્તિ પોતે કંઈ પણ કરે તો પહેલું ફળ કોને મળે? સામેવાળાને કે પોતાનું? હા, વ્યક્તિ કોઈ બી કાર્ય કરે ફળ કોને મળે? પહેલા સામેવાળાને બોલે જોરથી અને સામેવાળો શાંત થઈ ગયો એટલે તમે બહાદુર થઈ ગયા એટલે તમને ફળ મળી ગયું. એટલે સામેવાળો દબાવ્યો એ ફળ હતું કે તમે ગુસ્સો કર્યો એ ખોટું ફળ હતું? સામેવાળાને છેતરો હોય તમને સફળતા મળી ગઈ, સામેવાળાને દબાવી દીધા, ડબ્બામાં લઈ લીધા, છેતરી નાખ્યા, કપટ કર્યા, ધમ કર્યા એટલે ફળ મળી ગયું. કોઈ એ ખોટું કર્યું, એની નિંદા કરી અને તમને મજા આવી એટલે તમે પોતે ખુશ થઈ ગયા, પેલાની બેઇજ્જતી થઈ, એને ફળ વધારે મળ્યું, તમને મળ્યું. પેલાની ઇજ્જત ઓછી થઈ, એમાં પેલાનું નુકસાન થયું, પેલાની લોકો નિંદા કરી, પેલાને પછાડી નાખ્યો, એમાં તમે ખુશ થયા, તો નુકસાન તમને કે એને? હે, આપણને નુકસાન કોને થયું? એટલે મતિ એ તમને પોતાને ક્યાંક આગળ લઈ જાય ને. ભગવંતે બે જગ્યા બતાવીને, એક પુણ્ય ભોગવવાની જગ્યા, એક પુણ્ય ન હોય એવી દુઃખ ભોગવવાની જગ્યા. સુખ અને દુઃખની જગ્યા ભગવંતે 4 બતાવી. એ 4ને આપણે ગતિ કહીએ છીએ. એ 4ની ગતિમાં આપણે વિભાગ કરીએ, 4ની ગતિમાં આપણે જો કોઈ વિભાગીકરણ કરીએ, કોઈ હિસ્સા બનાવીએ તો એ 84 લાખ જીવાયોની છે. હવે 84 લાખ જીવાયોની અંદર સૌથી મહત્વનું પરિબળ બતાવ્યું તો પુણ્યશાળી જીવને પણ જો પોતે સારી રીતે ન જીવી શકતો હોય તો એ પુણ્યનો દુરુપયોગ કરે. સમજી રાખો, જીવ કેવો છે? પુણ્યશાળી છે.
પુણ્યશાળી કઈ દ્રષ્ટિએ છે? દ્રવ્ય પુણ્યથી. એને વસ્તુ મળી ગઈ. કૂતરાને નથી મળ્યો પરિવાર, કૂતરાને નથી મળ્યું માનવ જીવન, કૂતરાને નથી મળી સ્વતંત્રતા, કૂતરાને નથી મળ્યું ખાવા પીવાનું. જાનવરની દુનિયામાં અનુકૂળતા સ્વતંત્રતા નથી. જાનવરની દુનિયામાં અનુકૂળતા સ્વતંત્રતા નથી. માની લીધું. વિવેક પણ નથી, બુદ્ધિ પણ નથી, અવિવેકી છે. માણસ એવો નથી, પણ માણસના જીવનમાં એ બધા રોલ ભજવાઈ જાય છે. માટે કૂતરાને એમ નહીં કે તું માણસ જેવો છે, માણસને એમ કહે છે તું કૂતરા જેવો છે. રોલ ભજવાવાના કારણે રોલ ભજવાય છે. કહેવાનો મતલબ આપણે પોતે કોઈ પાવરથી જીવી રહ્યા છે, એનું નામ પુણ્ય છે. એ પુણ્યનો પાવર જે છે એ મિસયુઝ થઈ રહ્યો છે, દુરુપયોગ થઈ રહ્યો છે. એ દુરુપયોગનું મુખ્ય કારણ બુદ્ધિ છે. માટે બુદ્ધિએ સતત જગતની લાલસાઓ, જગતના અહમ, જગતની ઇજ્જત આબરૂ કેમ મળે અને મારી પોતાની ઇમેજ કેમ બને એ બાજુ દુનિયા તરફ દોડતો રહ્યો, અભ્યંતર દશાથી ચૂકી ગયો. એટલે ક્ષણિક જીવન જે હતું એનાથી પરિચિત ન થયું. સૌથી નજીકની ઘટના હતી, કોઈ પણ વસ્તુ ગમે ત્યારે નાશ થઈ જાય. બહુ નજીકની ઘટના, કોઈ પણ વસ્તુ ગમે ત્યારે નાશ થઈ જાય. અને આ ઘટનાથી આપણે પોતે બહુ જ અજાણ છીએ. આપણને એમ છે કે થાય છે. તો ભગવાને સુખની દુનિયા બતાવી અને દુઃખની પણ દુનિયા બતાવી. એ કોના માટે બતાવી? જે જાય છે એના માટે. કોણ જાય છે? આત્મા. તો કેમ જાય છે? તો કે એને અહીંયા એવા પ્રકારના પાપ કર્યા. એટલે તો પાપ કેમ કર્યા? બધાના સરવાળા રૂપે એક જ વસ્તુ આવે છે, એ પોતે વિચારોથી સાવ કમજોર. એને ખબર નથી આ કપડું છે, એ લોખંડ જ માની ચાલતો હતો. એને ખબર નથી કે આ દેહ નાશવંત છે. એને તો એમ જ છે કે આ દેહથી બધી અનુકૂળતા મળી જાય. એને ખબર નથી કે આ મનથી કેટલાય જીવો દુર્ગતિઓમાં અને કેટલા અનંત પાપોમાં અને અનંત ત્રિભાવોમાં રખડે છે. એને તો એમ જ હતી, બુદ્ધિ મળી ગઈ ને, થોડું કંઈક ભેગું થઈ ગયું ને, સારી રીતે રહી શકીએ છીએ ને. અરે ભાઈ, અમારા ચક્રવર્તી મૂકીને ગયા અહીંયા, અમારા રાજા મહારાજા હસ્તે મોઢે ત્યાગ કરીને ગયા. મારે આ નથી. સુખની દુનિયા મળી જાય તો પણ જરૂરી ખરી કે વ્યક્તિ સુખી હોઈ શકે? અનુકૂળતાઓ, સામગ્રીઓ મળી જાય છતાં પણ એ વ્યક્તિ સુખી ખરો? કેમ નહીં? કારણ શું? તમે કહેશો વિચારો બરોબર નથી, તમે કહેશો કે આ બધું યોગ્ય નથી, તમે કહેશો કે આ ત્યાગવા યોગ્ય છે, સુખ તો આજે તો કાલે છોડવા જેવું છે. જૈન ક્વોલિટી મેન્ટેન નથી થઈ, જીવદળ હજી તૈયાર નથી થયું, આંતરિક ભાવનાઓમાં હજી વિશાળતાઓ નથી આવી. એ વિશાળતાઓ આવે તો એ વ્યક્તિ ક્યારે પણ એ પોતે વિરાધક ન બને. આરાધક કોને કહેવાય? ક્રિયા કરે એને કે વિચારથી ખમાવે એને. અમારા ભદ્રભાવ સ્વામીએ કલ્પસૂત્રની અંદર આગળ વધીને 12 સૂત્રની અંદર આ મુદ્દો મૂક્યો છે. ખમાવે તે આરાધક. 12 સૂત્ર સંવત્સરી. આત્મા બધા અહીંયા આવે, પોતાની આત્માની આરાધના એક દિવસ કરે અને શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળે કે મારે પોતાને આ 12 સૂત્ર સાંભળવું છે. આ 12 સૂત્રનું સંપૂર્ણ રહસ્ય, ચાવી, આ 12 સૂત્રનું કમ્પ્લીટ પ્રોફિટ એ કયો છે? ખમાવે તે આરાધક. ખમે તે આરાધક. ખમે એટલે સહન કરવું, ખમાવે એટલે મુંડણ મોટું રાખવું. હશે કંઈ વાંધો નહીં. આપણને જ્યારે પણ કોઈના પ્રત્યે દ્વેષ દ્રષ્ટિ જાગે છે, કોઈના વ્યક્તિ માટે આપણને પોતાને 2 શબ્દ આડાઅવડા બોલવા ગમે છે, કોઈની આપણને નિંદા, ઈચ્છા, કુથલી કરવી ગમે છે, કોઈને ક્રોધથી પછાડી દેવાની ઈચ્છાઓ થાય છે, આ બધા જ અભરખા ઉકળતા ચરું જેવા છે. બાળીના ભસ્મીભૂત કરી નાખે. અને કેટલા નથી બળ્યા? ચંડકોશિક જેવા બળતા હતા ને, ઠાર્યા કોણે? ભગવાને કે ભગવાનની વાણીએ? ગુરુ ગૌતમ જેવા અંતરજાળિયા બળતા હતા ને, અહમથી ધમ પછાડા કરતા હતા ને, ચારે બાજુ આખી દુનિયાને જીતવાની લાય હતી કે નથી? પછાડી જ નાખવું કોણ છે? કેવા ધમધમતા હતા. આપણે આપણા આત્માનો વિચાર કરો કે મન શાંત રહે છે. કૂતરાને દાંડો મારો તો શાંત જ રહે, બાકી તો ભસતો જ રહે. પછી એ જોવે નહીં કે મારે ક્યાં ભસવું. કેમ? અવિવેક છે. એમ આપણી પાસે કોઈ કાંકરી ચાળે નથી કરતો એટલે આપણને સારું લાગે, શાંતિ લાગે. કોઈ ચૂંટલી ભરે ત્યારે ખબર પડે કેટલી કેપેસિટી સહન કરવાની છે. કહેવાનો મતલબ કોઈનું સહન કરવું એ ખમાવે છે, આરાધક છે. અને ભગવાન એ પોતે પરમાત્માની વાણી એ જ્યારે બળબળતા, જે પોતે સાપ હતા, ક્રોધથી બળબળતા હતા, અને એ સાપની આટલી તાકાત જે આખું ભસ્મીભૂત કરી નાખે છતાં પણ એને શાંત કરનાર હોય તો પ્રભુની વાણી. ગુરુ ગૌતમને પણ અંજાયા પોતે હોય અને શાંત કરાય તો પ્રભુની વાણી. પ્રભુની વાણીએ કોને નથી તાર્યા? ગુત્સુકુમારને તાર્યા, ગૌતમ સ્વામીને તાર્યા, આ બાજુ શાલિભદ્રને તાર્યા, ખંડક મુનિને તાર્યા. લાઈનની પરંપરામાં જુઓ તો મેઘકુમાર, અભયકુમાર, આ બધા જ જેટલા આરાધકો, શાવકો હતા, શાવિકાઓ હતી, સાધુ હતા, સાધ્વી હતા, અરે ચોર લૂંટારા જેટલાય પાપ્યા હતા, એ બધા જીવો જ્યારે ભગવંતે એક વિચાર આપ્યો અને એ વિચાર પારસમણી જેવો લોખંડ સોનું થઈ ગયું. બોલો. અને એના જીવનમાં પરિવર્તન શરૂ થઈ ગયા. વાત એટલી જ છે, ક્રિયાના અનુષ્ઠાનો ઘણા વર્ષો સુધી ચાલ્યા પછી પણ એ અનુષ્ઠાનોની પ્રીતિ આપણને પોતાને આત્માની થઈ હોત ને તો એ બધી જ ક્રિયાઓ એ આપણા પોતાના ઉર્ધ્વીકરણ માટે થાય.
ઉર્ધ્વીકરણ માટે થાત ના થાત એવું નહીં. હું એમ પૂછું કે વ્હાઇટ કલરનું અહીંયા એક લાકડાનો પીસ પડ્યો હોય, વ્હાઇટ કલરનું રૂ પડ્યું હોય, તમે બાળો તો સૌથી વધારે જલ્દી બળે કોણ? હે? હું તમને એ પ્રશ્ન કરું કે લાકડું અને રૂ બેમાં સૌથી જલ્દી આગની અસર કોને થાય? એમ તમારી ભાષામાં પડે, આપણી સારી ભાષામાં અસર કોને થાય? હે? કેમ? કારણ કે એનામાં પાત્રતા છે, એનામાં યોગ્યતા છે, એ વસ્તુ એનામાં એવી લાક્ષણિકતા છે કે એને અગ્નિ મળતા બળી જાય. માટે અસર કોને થઈ? જે કુણું હતું એને અસર થઈ, સીધો જ પ્લસ પોઈન્ટ. કડક હતું તો અસર ના થાય. જે હૃદય કુણું છે, એકદમ સરળ છે, નોર્મલ છે, ખારસ છે, જેને ઉદારતાના ગુણો સ્પર્શે છે, એને જૈન શાસનના દરેક ગુણો સ્પર્શતા હશે. એને જૈન શાસનની દરેક પ્રવૃત્તિઓ એના આત્માને અસર કરવાવાળી બનશે. અસર કોને કરે? કઠણને કે કોમળને? હા, જન્મ કિચડમાં કોના થાય? કમળના કે કીડાના? કિચડમાં જન્મ કોના થાય? કીડાના કે કમળના? બેના થાય. એકે બાકી રહેતા નથી. કીડો બી આમાં જન્મે છે ને કમળ એમાં જન્મે છે. સંસારની અંદર એક જીવ એ પોતે વિચારોના દ્વારા સદગતિ સાધી લે છે. એક જીવ ધર્મની પ્રવૃત્તિ હોય, સદગતિનું ભાન પણ નથી. સદમતિ જ નથી ને. સદમતિ ઇઝ ઇક્વલ ટુ સરળતા. અસર થાય કોઈ પણ વસ્તુની, અને એ અસર થાય એટલે એ અસરના માધ્યમે એને પોતાને અનુભવ થાય. અનુભવ કોને કહેવાય? એક રૂ છે ને, કુણું છે ને, એને બાળો તો એ બળે છે ને, એનામાં એવી લાક્ષણિકતા છે ને, એને અગ્નિની સ્પર્શ થયો, એની અસર થઈ ને, એટલે એ અસર થતાં એને પોતાને શાંત થઈ જવાનું, એટલે ભસ્મીભૂત થઈ જવાનું. એ એનો અનુભવમાં તો આવ્યો ને, જીવ ન કહેવાય પણ વસ્તુ આવી. એમ એક વસ્તુની અસર થાય, એ અસર થાય એટલે એનામાં રૂપાંતર, એનામાં અસર થાય એટલે પરિવર્તન થાય. તમે છો ત્યાંથી 2 કદમ આગળ નીકળી જાઓ. ધર્મ તમને આગળ લઈ જાય કે પાછળ લઈ જાય? હા, એ ધર્મ કરનાર વ્યક્તિ, એને ધર્મ ગમ્યો હોય તો છોડે કે વધારે કરે? પૈસા કમાવાળાને પૂછો, પૈસા તમે કમાઈ લો, પછી શાંતિને પછી કમાવા ના જાઓ. રુચિ છે વધારે, રુચિ હોય ને, જેનું લક્ષ્ય હોય ને ત્યાં વધારે દોડે. ધર્મ કરનારવાળાનું લક્ષ્ય ક્રિયાનું પણ નથી, અને ક્રિયા છૂટી જાય. ભાવની વાત તો બહુ દૂર છે, સચ્ચાઈઓની ને વિચારોની વાત તો બહુ દૂર છે. માટે ક્રિયાની અંદર લાખો વર્ષો સુધી, હજારો વર્ષો સુધી, ઘણા ભાવો સુધી વ્યક્તિ જોડાતો ગયો. પણ ક્રિયા કરતાં કરતાં પાછળના જે રોલો આવતા હતા ને, ગુસ્સો કરવાનો કૂતરાનો રોલ, ઈર્ષા કરવાનો શિયાળાનો રોલ, ક્રોધ કરવાનો સાપનો રોલ, માયા દંભ પ્રપંચ કરણ, આ બધા પૂર્વના સંસ્કારો બધા જ 7 લાખ પૃથ્વી કાય, અપકાય, તેવકાય, ભાવકાય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોઇન્દ્રિય, આ બધા રોગો એક સાથે આવી ગયા. માટે ભગવંતે કીધું બેક ટુ પેવેલિયન, રિવર્સ આવો. સંસારના બધા ભાવોથી પાછું આવતું. તારે પાછું નહીં આવવાની જો ઈચ્છા થઈ ને, તો જૈન શાસનની બધી ક્રિયા તારા માટે મજૂરી છે, દોડધામ છે, બીજું કોઈ નહીં. પાણીનું વલણું કરો, કંઈ મળે જ નહીં. વલણું પાણીનું થાય છે, છાસનું થાય? હા, વલણું કોનું થાય? છાસનું થાય ને. હવે છાસનું વલણું થાય અને માખણ મળે. પાણીનું વલણું થાય તો? પાણીનું વલણું થાય તો ક્રિયા નિષ્ફળ કરવાની કે સફળ કરવાની વાત એટલી છે. ક્રિયા અસર થાય એવી થવી જોઈએ કે અસર વગરની થવી જોઈએ. પરમાત્માની વાણી, પરમાત્માનો ધર્મ, પરમાત્માની પ્રવૃત્તિ જેવી થઈ રહી છે, તમે કંઈ પણ નથી કરતા તો દિવસ સંબંધી કોઈ પણ વિચાર કરે તો પણ અસર થાય જ. હવે નક્કી કરીએ, મારો વિચાર મને સદગતિ અપાવે કે દુર્ગતિ અપાવે? હા, એટલે વિચારોનું સ્તર એ તમારે સાચવવું અથવા જતન કરવું જરૂરી છે. એટલે 50-60 વર્ષે પણ જે પ્રવૃત્તિ કરતો એટલે વિચાર પ્રવૃત્તિ જેવો જ થઈ જાય. સામાયિકની પ્રવૃત્તિ કરતો હોય તો સામાયિકનો વિચાર આવતો હોય તો સામાયિકના ફળ મળે. પૂજા કરતો હોય તો પૂજાનું ફળ મળે. પ્રતિમા કરતો હોય તો પ્રતિમાનું ફળ મળે. જેટલા વર્ષો પ્રવૃત્તિ કરી એમાં એ પોતે ઇન્ડિવિજ્યુઅલ ત્યાં પ્રેઝન્ટેશન એ હાજર નહોતો. હાજર રહેવું એનો મતલબ એને પોતાને સ્પષ્ટ ખ્યાલ આવે, એને સમજણ પડી. તમે અહીંયા બેઠા હો અને તમારી બાજુ પૂછે કે ચંપકભાઈ હતા, બાબુભાઈ હતા, તમને પૂછે કે નાનસા શેઠ હતા, બાબુભાઈ શું જવાબ આલો? તમે જોયા છે તો હા પાડવાના નહીં પાડવાના? તમે કહેશો કે ભાઈ સાહેબ આવ્યા ને સામૈયામાં આટલા લોકો હતા તો પેલો ક્યાં ગયો હતો? તો કે યાર કેમ આમ છે? તમે જોયા જ નહોતા, તમે એને કઈ શકો હાજર? તમે ત્યાં હાજર છો. હાજર રહેવું એનો મતલબ તમને ખબર હોવી. ક્રિયા કરતાં તમે હાજર છો? હાજર છો તો કેટલા પ્રમાણમાં? તમારું ધ્યાન છે કે બેધ્યાન છે ક્રિયામાં? ક્રિયા કરતાં ધ્યાન છે કે બેધ્યાન છે? ક્રિયા કોના માટે, શેના માટે, કેમ, કર્યા પછી શું? અહીંયા રૂની અસર થાય છે. એ રૂ કુણું છે માટે એનામાં અગ્નિ જલ્દી પકડાય છે, અને અગ્નિ પકડાય છે એટલે બળી જાય છે. લાકડું છે, અગ્નિ પકડાય છે પણ અસર મોડી થાય છે, કઠણ છે, વાર લાગશે. એક જીવ એ ધર્મની પ્રવૃત્તિ સમજે છે. સમજ્યા પછી જડમૂળથી પોતે પરિવર્તન કરવાનું એક લક્ષ્ય નક્કી કરે છે, અને એ લક્ષ્ય પ્રમાણે અસરો થવા માંડે છે. બોલો, અસર થાય ને કે ના થાય? દૂધથી મેળવન બને કે ના બને? હા, તવી પર રોટલી ચડે તો ગરમ થાય કે ના થાય? કેમ? પથ્થર ચડે તો તવી પર
તો શું અસર ના થાય? કેટલાય પથ્થર જેવા જીવો હોય છે, એને અનુષ્ઠાનના ટાઈમ મળે, અનુષ્ઠાનનો અવસર મળે, અનુષ્ઠાન માટે એને સમય મળે, અનુષ્ઠાન કરવાની સામગ્રીઓ મળે, અનુષ્ઠાન માટે નિમિત્તો મળે, અનુષ્ઠાન માટે પેના મળે, અનુષ્ઠાન કરવા સાક્ષાત ભગવાન સમક્ષ ન મળે, પણ પથ્થર જેવો જીવ છે, માય કંઈ હલે જ નહીં, અંદરનો રામ જાગે જ નહીં ક્યારેય. એ જે દોડે છે એ રૂટિંગ હોય કે 8 વાગે ઉઠવાનું, 9 વાગે તૈયાર થવાનું, 9:30 વાગે પૂજા કરીને 10 વાગે નાસ્તો કરીને જાય, અને આજુબાજુની દુકાન હોય તો 12 કલાક દુકાન ના થાય. એને ખબર ના પડે કે મૃત્યુ પછીની કોઈ ગતિ છે જેનો જવાબ મારે પોતાને ખુદને લેવાનો છે, પરિવાર, મિત્રો, પૈસો કોઈ જ નથી. આવી કોઈ વિચારધારા એને ના આવે. કેમ? અસર થવાની યોગ્ય નથી, પાત્રતાનો વિકાસ નથી. અને જે પાત્રતાનો વિકાસ છે ફટાફટ કામ થાય. તમને પૂછો આ બધા જે બી કાપડવાળા છે, સારામાં સારી પ્રોસેસ લોખંડ ઉપર થાય કે કાપડ ઉપર થાય? હા, પ્રોસેસ થાય તો તેના વાત એટલી છે કે રૂની પ્રક્રિયા, રૂની અસર, કપડાની પ્રક્રિયા, કપડાની અસર, જે તમે જુઓ છો એને સ્પષ્ટ તમે સમજી શકો છો, જે છે એ જ તમે બોલો છો. તો આ સંસારની અંદર જેટલું બી મળ્યું છે એમાં તમારો હક કયો અને કેટલો? તમે કયો અધિકાર જમાવી શકો અને તમારું ન હોય એવી વસ્તુમાં તમે કદાચ અધિકાર જમાવવા માંગતા હો તો કયો કાયદો તમને આપી શકે? પુણ્ય વગર તમને કશું ના મળે. અને પુણ્ય તમારી બુદ્ધિથી સ્પષ્ટ બને તો એ પુણ્ય સાથ આપે. બાકી કેટલાય પુણ્ય એવા હોય છે જેની અંદર ઘણી બધી અનુકૂળતા મળે, પણ એ પુણ્ય બધા વેસ્ટેજ છે. અનુકૂળતા મળે પણ બધા પુણ્ય વેસ્ટેજ છે. આ જ કૂતરો સમજી રાખો, આ જ કૂતરો પાર્લામેન્ટમાં હોય તો, આ કૂતરો પાર્લામેન્ટમાં હોય તો એને અનુકૂળતા મળે કે ના મળે? ખાવા પીવા રહેવા ગાડીની, પાર્લામેન્ટનું ભોજન મળે કે ના મળે? આ પુણ્ય બધા વેસ્ટેજ. આ પુણ્યની કોઈ તાકાત નથી, આ પુણ્યની કોઈ કિંમત નથી. પુણ્ય મળે એના માટે ધર્મ, પુણ્ય મળે એના માટે દિવસનો આખો પસાર થાય કે આત્માની અધ્યાત્મની જાગૃતિ માટે. પુણ્ય જોઈએ છે, મળી જશે. બોલો, આવા પુણ્ય જોઈએ છે? આવા પુણ્ય જોઈએ છે જ્યાં કોઈ સમજણ જ નથી પણ બધો પુણ્ય છે. સમજણનો કોઈ વ્યવહાર જ નથી. ખાવા તમને સારામાં સારું આપે, રહેવા સારામાં સારું હાલે, તમારી માગજ સારામાં સારી કરે, બધું જ મળે. પણ પુણ્ય શું કામનું? તમારા સંસારમાં સારામાં સારી પુણ્ય કોને કહેવાય? જવાબ તરીકે પહેલું સુખ તે જાતે ન રહ્યા. શરીરની અનુકૂળતા પહેલું સુખ છે ને, શરીરની અનુકૂળતા નામે સારામાં સારું સુખ કયું કહેવાય? આઈસીયુનું. કયું કહેવાય? આઈસીયુમાં સારી ફેસિલિટી મળે કે ના મળે? જે આઈસીયુમાં રહ્યા હોય એને 4 માણસ પૂછવા આવે, એની વોટર બેડ હોય, એની સામે સરસ એલઈડી લાગેલી હોય, એને ઓક્સિજન હોય, એની સરસ મજાની એસી રૂમ હોય, એની ટ્રીટમેન્ટ સારામાં સારી થાય, એને કોઈ પ્રોબ્લેમ થાય ને તો બધા 10 જણ દોડીને આવતા રહે. બોલો, આવી સેવા, આવી માવજત, આવી સરસ મજાની તમારી આગળ પાછળ લોકોની આ ચાલબાજી એટલે કે ચાલ રહેવું કરવું, આ બધા લોકો ફરતા હોય તમારી આજુબાજુ, તમારી ચિંતા પાડતા હોય, આવું માન સન્માન મળતું હોય તો આ પુણ્ય સારું ને? બરાબર કે? હે શેઠ, હું પૂછું છું, પુણ્ય મળે એના માટે ધર્મ છે. પુણ્ય મળ્યા પછી એ બુદ્ધિ મળી છે તો એ બુદ્ધિ શું કરાવે છે? પુણ્યથી બુદ્ધિ મળી ને, તો પુણ્ય ન હોત તો જાનવરના ભાવમાં બુદ્ધિ નથી ને, હતી તો પણ લિમિટેડ હતી ને, હતી છતાં પણ પાત્રતાનો વિકાસ નહીં ને, હતી છતાં પણ અસર તો નહીં ને. બુદ્ધિ ક્યાં કૂતરાને નથી મળી? ક્યાં નથી મળી બીજા વેલ માછલીને, સાલ માછલીઓને, ડોલ્ફિનને કેટલું બધું શીખડાવે છે. સારી સારી માછલીઓ છે અને એવા કાર્યક્રમો શીખવાડે. એ અંડરગ્રાઉન્ડ વોટરની અંદર તમારી બધી સીઆઈડી કરી નાખે. બોલો, કેવી રીતે શીખડાવે, અને કેવી રીતે ચાલવું, કેવી રીતે ડાન્સ કરવા, આવા તો ટેલેન્ટના શો તમારે ત્યાં બધા દેખાડી દે. અને આવા જાનવરોને તૈયાર કરે. બુદ્ધિ ક્યાં નથી જાનવરોમાં? ઉપકારી નથી આત્મામાં. આત્મા જેવું માનીએ તો તમને એમ કે આપણે થીરપુરના બંગલામાં રહ્યા છે, થીરપુર પછી આપણા મીઠાગળીના પાલડીના થોડા બંગલાઓમાં થોડી મસ્તીમાં આવી જઈશું. અરે જીરો બાપુઓ, નશા ઉતારજો હો. હા, નશા ઉતારજો. કોઈ નશામાં રહ્યા ને નહીં, 3 ની 13 ની 56 મેળમાં કોઈને ચાલવા નથી. ખબર નહીં પડે ક્યારે ક્યાંથી ક્યાં નીકળી જશું. અને સંસાર આખો આપણે જોઈએ છે, ખાલી જગત જોઈએ છે. એ જગતને જોવા સાથે આપણા આત્મા સાથે વિચાર કરો, મારાથી સારું કેટલું થઈ શકે? મારાથી લોકોને પ્રતિકૂળતા ન અપાય એવું કેવું જીવન જીવી શકાય? હું જગતમાં લોકો જોડે કેમ હેલ્પફુલ, કેમ સહાયતા કરી શકું? આટલી લાઈફ પણ જીવાય ને, યુ મસ્ટ બેટર. તમે ખરેખર બહુ સારું જીવન જીવો છો. ધર્મની ક્રિયા હોવા છતાં પણ આ માધ્યમ નથી. ધર્મની પ્રવૃત્તિ હોવા છતાં પણ માનસિક રીતે એવો વિચાર નથી કે સબ્બ જીવેશું, મિત્તિ મેં સબ્બ ભૂઈશું. હું મૈત્રી ભાવ છું, હું બધા જીવો સાથે કોમ્પ્રોમાઇઝથી રહું, હું સમાધાન સાથે રહેતા શીખું. આવો વ્યવહાર નથી આવતો. અને આ વ્યવહાર ન જ આવે તો જીવને ક્યાં સુધી આ વ્યવહાર કરવા? હું કહું છું, અસર થાય કે ના થાય? દૂધ ઉપર મેળવણ નાખે તો હે? જીવને ધર્મની પ્રવૃત્તિ કરે તો અસર થાય કે ના થાય? તમારા સ્વભાવમાં એક કદમ સારાઈ આવી, એનું મુખ્ય પરિણામ તમારો કોઈ સત્સંગ અથવા તમારો કોઈ સારો વિચાર, સારું ચિંતન હતું. તમે છો એવા ને એવા જ રહેવું છે, એવા ને એવા જ છો કે એનાથી પણ સારા થઈ શકો. ભગવંત એમ કહે છે, અરિહંત બની શકે એવી તાકાત છે.
ભગવાન તો એમ કહે છે કે જેટલાય અરિહંતો બન્યા, જેટલાય તીર્થંકરો બન્યા, એના મૂળમાં વરાવવાનું, એના મૂળમાં ભયાવચ, એના મૂળમાં પ્રભુ ભક્તિ, એના મૂળમાં સહાયતા, એના મૂળમાં ક્યાંય બંધન અને ક્યાંય પણ એને પોતે જીવ હિંસા તોડી છે, જીવ દયા પાળી છે, તો જ અરિહંત બને, બાકી નથી. એક પણ આત્મા તીર્થંકર બન્યો હોય, એક પણ આત્મા ઉત્કૃષ્ટ પુણ્ય પાળતો હોય, ઉત્કૃષ્ટ પુણ્યનો ભોગ વડો ભોગવતો હોય, તો આ બધી પુણ્ય કોણે આપી છે? પ્રભુ શાસનની અદ્ભુત સ્પષ્ટ શુદ્ધ આરાધનાએ, શુદ્ધ જ્ઞાનાચારોએ. જ્ઞાનવાળી ક્રિયા કીધી ને. બોલો, તમે 8 દિવસ આરાધના કરો, એમાં તમને મજા ને? એક સંવત્સરી થાય એમાં તમને આનંદ ને? એક 2-5 ચડાવવા લેવાય ને, 2-4-5 ખર્ચા થઈ જાય અને એમાં તમને સમાજ 2-4 વાર સન્માન આપી દે, એમાં તમને મસ્તી લાગે ને? હું તમારા માઇન્ડને ટચ કરું છું અને આ જનરલ છે. અમારે પણ એવા નિમિત્ત આવી જાય તો અમારે કંટ્રોલ રાખવો જરૂરી છે. બહુ બધા માન સન્માનની મોટી દુનિયા હોય તો આત્માને જગાડવો જરૂરી છે કે આ બધું ફળ છે, આ બધી જ મોટાઈઓ છે, એ બધી આત્માને સ્પર્શતી નથી. એ જૈન શાસનનું કર્તવ્ય છે, ચાલવાનું, કોઈ વાત નહીં. અમારે કોઈ એવી જરૂરિયાત નથી. એ વખતે પણ જ્ઞાન દશાને જાગૃત રાખવાની જરૂર છે. જ્ઞાન દશા ઇટ મીન્સ ઈશ્વર પર સમજણ, વિચાર છે. બોલો, વિચાર શુદ્ધિ કઈ ઉંમરે સારી થઈ શકે? વિચારોનું માધ્યમ સારા માર્ગે આપણને લઈ જાય, સારા કર્તવ્ય આપણને કરાવે, એવી સારી સમજણ આપણને કઈ ઉંમરમાં આવી શકે? 2 વર્ષની ઉંમરે, 5 વર્ષની ઉંમરે, 15 વર્ષની ઉંમરે, 20 વર્ષની ઉંમરે, 40 વર્ષની ઉંમરે? ક્યારે સારા વિચારોની શરૂઆત થઈ શકે? ક્યારે થઈ શકે? સહજ કહેવા જઈએ તો જીવ ગુણો હોય, ઉત્તમ હોય તો આજથી થઈ જાય, એટલે ગમે ત્યારે થઈ શકે, એને કરવું હોય તો. અને બીજી રીતે બહુ ભારે જીવ હોય, લાકડા જેવો, એને બળતા વાર લાગે, એના વિચારોમાં પરિવર્તન, એના જીવનમાં ભયંકર દુઃખ આવે ત્યારે. એક દુઃખનો માર્યો સીધો થાય અને એક ધર્મનો માર્યો ડાયો થાય. એક દુઃખ ના આવે ત્યાંથી પાવરમાં રોલા મારે, અને જેવું માથે દુઃખ આવે એટલે તરત કરે, આવું કર્મ છે, આવો સંસાર છે, આવું થઈ ગયું મારી જોડે, આવું દુનિયા છે, કંઈ વાંધો નહીં, ઠંડો એકદમ. પાવરમાં આવ્યો શેના કારણે? નશો શેના કારણે હતો? હજી સુધી એને ઠોકર નથી વાગી. અને જેવો એને ખબર પડે કે આ કર્મનો ઉદય છે, કંઈ નહોતું, 6 મહિના સુધી રિપોર્ટો લઈને ફરે, રિપોર્ટો નોર્મલ આવે તો ઠીક ના થાય, ત્યારે ક્યાં ક્યાં ભટકતો નથી એ માણસ. બેસાય નહીં, ખવાય નહીં, ઉઠાય નહીં, ચક્કર આવે, ઊંઘ ના આવે, રિપોર્ટો બધા નોર્મલ હોય, અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી 10 જગ્યાએ ફર્યા જ કરે અને રસ્તા નીકળે જ નહીં. અને કોઈક સારી સમજણ આલે કે ભાઈ થોડી આરાધના કરજે, થોડું કર્મ નબળું થાય અને એ પરમાત્માનું નામ લઈને સારા સત્કાર્ય કર, જેના કારણે સારો પુણ્યોદય થાય તો સમાધિ રહેશે. અને એને આરાધના શરૂ કરી, 2-5 દાડામાં એને સારું ફીલ થવા મળ્યું, મહિનામાં સારું ફીલ થવા મળ્યું, આ તો બહુ સારું છે, થઈ ગયો ડાયો. હા, કહેવાનો મતલબ વાળ્યા ન વરે, હાર્યા વરે. હા, બોલો, તમારે નેચરલ ચેન્જીસ લાવવો છે કે થોડું હાર્ડલી ચેન્જીસ? એટલે કે કોઈ ઠોકર વાગે તો ચેન્જ આવે કે એક સહજ આપણે કોણો આત્મા છે કે સહજ ચેન્જ આવે? તમને કોઈ સમજાવનાર મળે તો જ આપણે સમજી શકીએ. કહેવાનો મતલબ કે ન સમજાવનાર મળે અને આ બધા પ્રસંગો આપણી આંખ સામે હોય તો પણ આપણે પાછા વળી શકીએ. રિવર્સ ગેર એટલે શું? રિવર્સ ગેર એટલે પાછા વળવું એટલે તમે 50 વર્ષની ઉંમરથી એટલે 24 ના થાવ જોઈએ. 4 ઘર લીધા હતા, પહેલું એક જ ઘર હતું, પહેલા એક ઘરમાં આવી જાવ એમ. શું કરવાનું? પાછા વળવું એટલે શું? વિચારોને જ્યાં જેવી રીતે અનુબંધ પાપનો બંધાયો છે ત્યાંથી એ પાછો. પાપની દુનિયા એને દુઃખદાયી છે એ ખબર હોવી જોઈએ. પાપનું મૂળભૂત કારણ એના પોતાના અજ્ઞાનનું કારણ છે, અને એ અજ્ઞાનના કારણે એની પાપની પરંપરાઓ ચાલ્યા જ કરે. ક્યાં સુધી આ દુઃખો આપણે ભોગવ્યા છે? દુઃખોની દુનિયા આપણે ક્યાં સુધી ભોગવી છે? હા, આપણને કોઈ દાડો દુઃખના કારણે આંસુ આવ્યા છે? દુઃખ આવ્યું ને આંસુ આવ્યા છે? બહુ મજબૂત છે ને આંસુ ભલે નથી આવ્યા, મન અશાંત રહ્યું છે? હા, મન અશાંત એ પણ દુઃખ જ છે ને, કે નથી? આંસુ આવવા એ દુઃખનું કારણ છે. મન અશાંત રહેવું દુઃખ કરું કે નહીં? આપણે કોઈ વસ્તુ સોલ્યુશન ન થાય, કોઈ વસ્તુનું સમાધાન ન થતું હોય અને વારે વારે એની ચિંતા થતી હોય તો એ દુઃખ જ છે ને. દુઃખ કોણે નથી આ એક, અને સહન કોણે નથી એક? દુઃખ આવ્યા પ્રભુ મહાવીરને, દુઃખ આવ્યા અમારા શાલિભદ્રને, દુઃખ આવ્યા અમારી શ્રીપાળ મૈણાને, દુઃખ આગળ વધીને આવ્યા ચંડકૌશિકને કે નથી આવ્યા? જેને સહન કર્યું તરી ગયા કે ન કરી ગયા? એટલે દુઃખ આવે ત્યારે વિચાર શુદ્ધિ કઈ હોય? મારે દુઃખથી મુક્ત થવું છે કે મને કોઈ દુઃખી કર્યો એટલે મારે એને દુઃખ આપવું છે? જૈન શાસનની સમજણ કઈ? માત્ર ક્રિયા પૂરતી જ છે. 2 ટાઈમ તમે મંદિર જઈ આવ્યા, 1 ટાઈમ ચરવડો લઈ લીધો હાથમાં,
હા, માળા લીધી, હાથમાં ધૂપ દીવા થઈ ગયા, જૈન શાસનની વિચારણા આટલી જ હોય. એટલે પ્રભુ મહાવીરની ઓળખ આપણા બુદ્ધિમાં આટલી જ બેસતી હોય, વધારે ન બેસતી હોય. પ્રભુ મહાવીરની ઓળખ કઈ? અહિંસા કરુણાની ને. અને પ્રભુ મહાવીરની ઓળખ અહિંસા કરુણાથી આખું જગત જ્યારે જોતું હોય ત્યારે આપણને ખબર ન પડે કે મારે મારા આત્મા માટે સારા વિચારોથી મારા આત્માની જ કરુણા કરવી જોઈએ. એટલે આપણી પાસે તો જૈન શાસનના કોઈ એવા આદર્શો નહીં ને કે મારે કોઈ પણ હિસાબે મમત્વ ત્યાગ કરી અને શાસનના અનુષ્ઠાનોને ખૂબ પ્રેમ કરવો જોઈએ. કોને તકલીફ પડે સામાયિક કરવાની? મોડો ઉઠે એને, નોકરી કરે એને, દેવું હોય એને, શરીરથી તકલીફ હોય એને, પેરાલિસિસ હોય એને, મેન્ટલ હોય એને, જાનવરો હોય એને, તકલીફ કોને પડે સામાયિક નહીં કરવાની? એટલે કે નથી કરતો. પાગલ હોય તો ન કરી શકે, જાનવર હોય તો ન કરી શકે, સવારે 6 વાગે નોકરી જવાનું, રાત્રે 11 વાગે આવતો હોય તો ન કરી શકે. સામાયિક કોણ ન કરી શકે? એડમિટ થયેલો હોય અને બહુ તકલીફ થઈ, એક્સિડન્ટ થયો હોય અને પાટાપિંડીઓ થતી હોય તો ન કરી શકે. મોતને બિછાને પડ્યો હોય અને દુઃખ ખૂબ રીબાવણ હોય તો ન કરી શકે. સામાયિક ન કરવાની આ બધી જ એની પોતાની પાત્રતા, એટલે કે આ તકલીફો છે એટલે ન કરી શકે. તો કરી કોણ શકે? કરી કોણ શકે? જેને અનુકૂળતા છે, જે પોતે શાંતિથી પોતે રહી શકે, દેવેદાર નથી, જેના ઘરે વ્યવહારે બધું શાંતિથી એ પોતે ચાલી શકે, ચલાવી શકે છે, જેને 24 કલાકમાંથી 12 કલાક પણ એને મળી શકે છે, ધંધાના કાઢ્યા પછી, સમાજના કાઢ્યા પછી પણ, જેને પોતાને આ બધું મળવા સાથે મન મળ્યું છે, એ કરી શકે. હવે આપણે કમ્પેરિઝન કરો, તમારી અનુકૂળતા ખરી સામાયિકની? હા કે ના? ના પાડો ને, તમારે તકલીફ હોત ના પાડી દો. વિચારોથી ગેરહાજર રહીએ તો થશે કે વિચારોથી હાજર હશે તો થશે? હા, શું છે વિચાર શક્તિ ખરી? સામાયિક કોણ કરી શકે? નરકનો જીવ કરી શકે? ચિરેન્જનો જીવ કરી શકે? દેવનો જીવ કરી શકે? કેમ ના કરી શકે? દેવ તો તમારાથી હારો છે, રૂપાળો છે. દેવ હારો, રૂપાળો, સુખી, શાંતિ, લાંબુ આયુષ્ય, રોગ નહીં, અને પાછી ચમત્કારિક દુનિયા તમને ભમાવે. એક ચમત્કાર કરે દોડો તમે. એને તો જરૂર છે કે બધા રમકડાનું ચાવી ભરતો દોડ્યા કરે, આમ થયો. પેલા ગણપતિએ દૂધ પીધું, પેલા શંકરોમાંથી ફોરા નીકળ્યા, શું થાય છે જવા દો. કયા પંખુ જરવા માંડ્યા, શું પણ એ રમાડે છે, તમે રમતા રહો છો. દેવ સામાયિક કરી શકીએ એટલી વાત. નરકમાં સામાયિક થાય, તિરેજને સામાયિક થાય, સામાયિક કોને થાય? હા, એટલે કેમ કોણ ન કરી શકે? એમ શક્યતા નથી માટે નથી કરતા કે એ પોતે કરવું જ નથી માટે નથી કરતા? હા, એક પાત્રતાનો વિકાસ અસર ઉપર આધાર રાખે છે, અને અસર થવા માંડે ને એટલે એનું કલ્યાણ થાય. બોલો, તમને લાગે છે કે આપણે અસરમાં આવી શકીએ જૈન શાસનની? હે, અસરમાં આવી શકીએ જૈન શાસનની? પૂજાએ ધર્મ નથી કીધો ભગવંતે પૂજાએ કર્તવ્ય કીધું ને ઉચિત કર્તવ્ય કીધું છે, કરવા યોગ્ય છે. ના નહીં, કરવું જોઈએ, ના નહીં, પણ એની સાથે સાથે તારા આત્માની ઓળખ રૂપે તારે ક્ષમતા અને તારે પ્રસન્નતા મેળવવી હોય તો તારે એકાંતની સાધનામાં 1 કલાક 18 પાપોથી વિસ્તૃત થવું પડશે. 18 પાપડ મૂકવા પડશે. 1 કલાક તારા આત્માનો કાઢવો પડશે. છે પોસિબલ? છે શક્ય? હવે સાબરમતી કોરી નથી હો ભાઈ. હવે સાબરમતીનો પટ્ટો સુખો ભટ્ટ નથી, હવે થોડો ભીનો છે. એટલે પહેલાં જેવું અમદાવાદ નથી. અમદાવાદ થોડું ભીનું છે. નાનસા શેઠ ભીનું છે, થોડું કૂણું છે. એટલે માણસો થોડા કૂણા છે, એમ કે એની વાત આ છે. અમદાવાદ એટલું ભીનું નથી, ખાલી રિવરફ્રન્ટ એટલો ભીનો છે એમ નહીં. માણસોમાં પણ યોગ્યતા છે, શક્યતા છે કે આરાધનાનું સ્થાન છે ને આરાધના કરવી જોઈએ, લાગે છે. અને એ સામાયિક પાછું સ્વાધ્યાયનું, આડું ડાફોડિયાનું નહીં, ખાલી માળા પૂરતું નહીં, ખાલી 2-4 વાતો વાંચી દેવી એમ નહીં. સજ્જાય સદી સૌ મારે મારા આત્માની ચિંતવણા કરવી છે, આત્મા માટે ધ્યાન કરવું છે, એક સરસ મજાનું આત્મચિંતન કરી અને અપૂર્વ શાંતિનો અનુભવ કરવો છે. થાય કે ન થાય? છે અંદર કશું? આત્મા છે? ક્યાં છે? કેવો છે? રૂપ કેવું? રંગ કેવો? રહે છે ક્યાં? માપ કેવું? આવી બધી કોઈ ચિંતન શક્તિ નહીં આપણી પાસે. અને જે દેખાય છે એની દોડ ચાલુ છે, અને એ દોડમાં કેટલાય સિકંદરો ખતમ થઈ ગયા. સિકંદરનો લોકો જનાજો જોવે, સિકંદરની અર્થી જોવે, અને સિકંદરની અર્થીમાં એ 2 હાથ ખુલ્લા જોવે, આભૂષણો જોવે. સિકંદર મેસેજ આપે છે કે હું બધું છોડી દઉં છું, મેં જેટલું ભેગું કરેલું. 1 ટોળામાંથી 1000 સિકંદર પાછા જીતવા જાય છે. 1 ટોળામાં સિકંદરો નીકળે, હું પણ જીતી થઈ. આટલો સંદેશ ઓછો છે? હા, બોલો, જાગે તે પામે. જાગે તે શક્યતા ખરી સામાયિકની? અમદાવાદમાં હવે એવું નથી કે તમને 10 કીધા તમે 6 કરી દો, એને 10 કીધા 11 કહેવાય. શક્યતા હોય એટલું કરવાનું, તમારામાંથી કોઈ ભાગ નથી. એક આરાધનાની વાત વિચારીએ આપણે, વિચારોની શુદ્ધિ માટેની વાત વિચારીએ કે મારા આત્માના વિચાર માટેનો સમય કયો, મારા પુણ્ય બંધને સમજવા માટેનો સમય કરો. પુણ્ય ભોગવાઈ જાય છે, વપરાઈ જાય છે, વેલ્યુ નથી પુણ્યની.
પુણ્યના યુદયે તો આપણને બધું મળી ગયું છે, જે જાનવરને નરકમાં નથી મળ્યું. હવે જે પુણ્ય છે એને સાચવવાની જવાબદારી, એનું જતન કરવાની જવાબદારી આરાધકની છે, સમજણવાળાની છે. આપણી પાસે આ લોકના પુણ્યની ચિંતા છે કે પરલોકની ગતિની બી ચિંતા છે. અહીંયા માત્ર ભેગું કરવા અને ભેગું કરેલું સાચવવા માટેનો સમય છે કે આત્માને અહીંયાથી પાછું ફ્યુચર પ્લાનિંગ કરવાનું છે. કર્મ જેવા કોઈ એવા નિમિત્તો છે જે માણસને પછાડી શકે. કર્મ ઉદયમાં આવે અને માણસનું બધું જ પરિવર્તનશીલ થઈ શકે. 24 કલાકની અંદર મહિનાને રાજપાટ છોડવા પડે, શિપાલને રાજપાટ છોડવા પડે, એક દુઃખ આવે અને એને રાજપાટ છોડવા પડે, એક સમજી શકે અને અમારા સાલીભદ્ર 24 કલાકમાં સોનાની હવેલી સાથે 99 પેટી છોડીને જતા રહે. એક વ્યક્તિ રાજમહેલ છોડે છે સમજણના કારણે, એક વ્યક્તિને દુઃખ આવ્યું અને એને છોડવું પડે છે. સાલીભદ્ર રાજકુમાર શિપાળ, આવું થાય સંસારમાં. 24 કલાકમાં પરિવર્તનો આવી જાય કે ના આવે? એક અમારો પુણ્ય સાવક ઘણું બધું હોય છતાં ઉદારતાથી ત્યાગ કરી નાખે સારી સામાયિકના ફળ માટે. શું આપણી જોડે ક્વોલિટી કઈ છે? આપણે જૈન તરીકે ટીલા ટપકાથી જ છીએ, સરનેમોથી જ છીએ કે થોડા ગુણ ખરા? જન્મથી જૈન કે સંસ્કારથી જૈન? હા, ઘરમાં એક સામાયિક કરશો તો આ લોકોને ખૂબ સુકન થશે. એક પુણ્યશાળી જીવ ઘરમાં ના હોય અને ઘરની અંદર આખો દિવસ સંકલેશો ચાલતા હોય, ફાવે. આમ થોડી આરાધનાઓ થઈ ગઈ એટલે તમે એમ સમજો છો કે બધી આરાધના પૂરી થઈ ગયા. સાધુ જ બનવાનું છે છેલ્લે, નથી બનાતું તો સાધનાના ભાવ તો રાખું. કંઈક તો અડચણ છે, નથી થવાતું, નથી ભાવ આવતા, નથી અનુકૂળતા, શરીર, ઉંમર, સમય, બુદ્ધિ, ક્ષમતા સાથ નથી આપતો. ચલો ઓકે ડન. એક વસ્તુ નથી થતું તો વિચાર તો સ્વાધીન છે ને. શરીર સ્વાધીન નહોતું, અવસ્થા સ્વાધીન નથી, વિચાર તો બોલો. વિચારોમાં બાંધછોડ ચાલશે, વિચારોમાં આડું અડું ચાલશે, વિચારોમાં તમે ક્યાં ગલત કરશો તો એનું ફળ ઓછું છે, વધારે છે, વધારે જ છે. સામાયિક કરવાની અનુકૂળતા ખરી, વિચારોને પરિવર્તન કરવાની અનુકૂળતા ખરી, વિચારોમાં કંઈક સારાઈ વધે એવો કોઈ વ્યવહાર સમ્યક જ્ઞાનનો ભણવાનો ખરો આપણી પાસે? અસર થાય છે રૂની જેમ કે નહીં? ગુજરાતીમાં બોલું છું, મરાઠીમાં ખબર પડે છે ને? કેટલા લોકો સામાયિક કરતા હશે? 24 કલાકમાં તમે આખું મેનેજમેન્ટ કરો. બુદ્ધિ તો યુઝ કરો. 24 કલાકમાં પણ પુણ્ય પરિવર્તનશીલ થાય છે. રોજનું પુણ્ય નથી વપરાતું, નથી બંધાતું, વપરાય છે. શિપાળ એના જોડે થયું કે ના થયું? થયું ને. શિપાળ એમને પણ રાજપાટ છોડવું પડ્યું ને 24 કલાકમાં. મૈણા રાણી એને પણ પોતાના પિતાની વાત ન માની, એટલે કે પિતાએ કીધું આડું અવળું. પિતા બોલી ગયા કે મારા પોતાના કારણે તું સુખી છે. પિતા તમારા કારણે નહીં, કર્મના કારણે તને પરણાવી દઉં છું. કોડિયા જોડે ભિખારી ના આઝાદ હતી રહ્યા મારા કર્મનો ઉદય. 24 કલાકમાં સોનાની જાવજમો, સોનાના ગ્લાસ ને કેસરિયા દૂધ દૂર થઈ ગયા ને. 24 કલાક પછી પાણી પણ દુર્લભ થઈ ગયા ને. પુણ્ય પરવારે કે ના પરવારે? એક પુણ્ય ઉદય આવે અને પરવારે. એક પુણ્ય એવું છે જેને પોતાની ઉદારતા થાય એટલે ત્યાગ કરી નાખે. બોલો, ઉદય આવે ત્યારે છે એટલું છે કે ઉદારતાથી આપણે તૈયાર થવું છે. કર્મો કરેલા સૌને નડે છે, કર્મો કરેલા સૌને નડે છે. હૈયું જીવતા ભરીને રડે છે, હૈયું જીવતા ભરીને રડે છે. જીવવા મથું તો જીવાતું નથી, જીવવા તો જીવાતું મરવા મથું તો મરાતું નથી, મરવા મથું તો મરાતું નથી. કર્મો કરેલા સૌને નડે છે, કર્મો કરેલા સૌને નડે છે. કોઈ જન્મે કરમ મેં હસીને કર્યા, કોઈ જન્મે કરમ મેં હસીને કર્યા. આશુરાજ મારા નયનમાં પડ્યા, આશુરાજ મારા નયનમાં પડ્યા. મેં પ્રયાસો કર્યા માણવા જિંદગી, મેં પ્રયાસો કર્યા માણવા જિંદગી. કર્મ મુझને સફલ ના થવા દે કદી, કર્મ મુझને સફલ ના થવા દે કદી. કર્મો કરેલા સૌને નડે છે, હૈયો હિવકા ભરીને
ચેતવી શકે કે વિચાર તમને પોતાને અત્યારથી દુર્ગતિથી બચવા માટે ચેતવે છે? હા, નથી? નહીં આવે દુઃખ કે તમને એક પણ દુઃખ નહીં આવે ને? પાકતું ને? સુખમાં પણ દુઃખ નહીં આવે ને? તમારા સુખ બધી રક્ષા કરશે ને તમારી જોડે જેટલા સુખ છે, પૈસા ના, વિચારો ના, બુદ્ધિ ના, બળ ના, રૂપ ના, વ્યવહાર ના, સમાજ ના, ઇજ્જત ના, નામ, પ્રતિષ્ઠા, જેટલાય સુખો છે એ બધાય તમને દુઃખી ક્યારેય નહીં કરે ને? પાકતું ને? હા, હા કે ના તો કહો. એટલે તમારે દુઃખી થવું છે? તમને લાગે છે કે દુઃખ આપશે? મને જવાબ તો આલો. કંઈ જવાબ કેમ નથી આવતા? તમારા બંગલામાંથી કંઈ લઈ નહીં જાઓ તમારા સુખ એક તમારા જોડથી એક વસ્તુ નહીં જાઓ. તમારી લોક એન્ડ તિજોરી ખોલીને તમારા ચેકની સાઈન વાળા એક ચેક નહીં લઈ જાઓ. તમારા જેટલા સુખો છે દુઃખ નહીં આપે ને? રક્ષા કરશે ને તમારી? તમને હેરાન નહીં કરે ને? તમને આંસુ નહીં પડાવે ને? જેટલા સુખો છે હા કે ના? એટલે સુખ એવી જવાબદારી નથી લેતા ને કે હું તમને સુખી નહીં કરું. સુખ જવાબદારી લે છે કે તમને દુઃખ મુક્ત કરીશ. તો કોણ જવાબદારી લે છે કે તમને આંસુ નહીં પડાવડાવું, દુઃખ નહીં અપાવડાવું, હેરાન નહીં કરું, પીડા નહીં? કોણ જવાબદારી લે છે? સંસારના બધા પૂતગળી સુખો લે છે કે તમારા પોતાના સમાધાનના વિચારો લે છે? માણસ પોતે કોમ્પ્રોમાઇઝ કરે ને, દુઃખ પડ્યું હોય તો એને સમાધાન પણ આપે. તમારો પગ તૂટી ગયો તમને દુઃખ લાગે કે કોઈક મરી ગયો છે ત્યારે સમાધાન લાગે? તમે સાયકલ સ્કૂટર ચલાવતા હો અને કોઈકની ગાડી જુઓ ત્યારે તમને દુઃખ લાગે કે કોઈક પોતે સાયકલ ચલાવે છે અને ખુલ્લા પગે ચાલે છે ત્યારે તમને સમાધાન લાગે? ચલો મારી જોડે ભલે ગાડી ના રહી, મારી સ્કૂટર છે ભલે વાંધો નહીં, પણ પેલા જોડે તો કંઈ જ નથી. કોમ્પ્રોમાઇઝ કરતા આવડે છે? એટલે વિચાર તમને પોતાને સુખ આપે છે કે દુઃખ આપે છે? તમને દુઃખ મુક્ત કોણ કરી શકે? તમારી સંપત્તિ, તમારી સામગ્રી, તમારા સુખો જવાબદારી લેશે કે તને દુઃખમાં નહીં પાડું? હા, એનો મતલબ એ છે કે જેટલું પણ આપણી સાથે છે એમાં એક પણ વસ્તુનો અધિકાર આપણો પોતાનો આજે નહીં તો કાલે એ બધી વ્યવસ્થા બદલાવાની છે. વ્યવસ્થા પરિવર્તનશીલ હોય ત્યાં સુધી આપણો સમય, આપણો અવસર, આપણો વ્યવહાર સારો છે. એટલે અત્યારે પહેલું કામ કરવું હોય તો સુખ ભેગા કરવા માટે, અનુકૂળતાને વાપરવા માટે એ નહીં. પહેલું કાર્ય એ છે મારા વિચારોમાં કેટલી સાત્વિકતા, કેટલું પરિવર્તન આવી શકે, મારા વિચારો કેટલા બદલાઈ શકે. આ પ્રથમ જરૂરિયાત છે. કર્મ ઉદયમાં આવશે મહાવીરની જેમ નહીં આવે તો તમે જવાબ કેમ નથી આપતા? એ કહો. દુઃખ પડશે? કોને પડે? તમને બાજુવાળાને? તમને કે બાજુવાળાને? કોઈને પણ પડે ને. જે દુઃખ પાપ બાંધે એને પડે ને. એટલે દુઃખ કોણ આપે? કર્મ આપે કે તમે કર્મને બોલાવો એટલે આપે? તમે 12 બોટ બાંધી દીધું હોય કે 90% સેલ, નવાઈ લાગે કે 50%, 60% બધા હતા, 90% સેલ ક્યાંથી આવ્યું? એક વાર તું અંદર આવ ને પછી તારી વાત. શું તમે યાર માર્કેટિંગ કરો છો? આટલી સમજણ પડે છે કે આમંત્રણ આપવું હોય તો મારે માર્કેટિંગ કરવું જ પડે. એમ કર્મને કેટલું આમંત્રણ આપે છે રોજ બરોજ? હા, રોજ નવા કર્મો આવતા જાય. હું એમ કહેવા માંગુ છું, તમને દુઃખ પડશે કે નહીં પડે? તમને દુઃખ કોણ આપશે? કર્મ આપશે. તો એ કર્મ નવરા બેઠા છે તમને દુઃખ આપી દે? એ કર્મને ચિંતા જ નથી, બીજા કોઈને હાચવાનું નથી, તમને જ હાચવે. દુઃખ ત્યારે આવે છે જ્યારે આપણે કોકને દુઃખ આપીએ છીએ, આપણે કોકના માટે ખોટા વિચાર કરીએ છીએ, આપણે દુઃખ આપવા માટે તૈયાર થઈ જઈએ છીએ. આપણે દુઃખ કોને આપીએ છીએ? બધા કમજોર જીવો હોય ને એની ઉપર આપણે ચડી બેસીએ છીએ. કોઈ નબળું દુબળું લાગ્યું નથી કે આપણે ઘા કર્યો નથી, ઉડાવ. આ માણસને દબાવ જેવો છે. તમને પાવર કરવામાં મજા આવે. ભગવંત મહાવીરે તો બધાને સહાયતાની વાત. મેરુ પર્વત પર ગયા અને કરોડો કળશોના અભિષેકો થયા. એટલી શક્તિ હોવા છતાં પણ એક પણ જીવનો પ્રતિકાર નથી કર્યો. હશે કઈ વાંધો નહીં, મને દુઃખ આપે છે, મારું ભોગવાઈ જાય. હવે મને નવું દુઃખ તો નહીં આપે ને? ક્ષમતાથી પૂરું કરી લે, તારું પેમેન્ટ પૂરું. બોલો, માથે દેવું હોય તો માણસને ઊંઘ ના આવે, ઇજ્જતદારને સારો માણસ હોય તો. એ દેવું ચૂકવાઈ જાય એટલે એને લાગે ભલે રોટલીને ઘી ખાસું મીઠાઈ નહીં ખાઈએ પણ શાંતિ તો થઈ ગઈ. સારો માણસ શું વિચારે કે પહેલાં દેવું ચૂકતે કર્યું. એમ અધ્યાત્મિક આત્મા શું વિચારે? પહેલાં કર્મ જે બંધાયા છે ને એને છોડતો નહીં. નવું દેવું કરે? હા, નવું દેવું કરે. બોલો, તમને દુઃખ કોણ આપે? કર્મો આપે. કર્મો કેમ દુઃખ આપે? એમને આપે તો કર્મ બધાને દુઃખ આપવા જોઈએ ને, તમને આપે. પણ કર્મ કોઈને દુઃખ નથી આપતું. જે બોલાવે છે એને દુઃખ પડે છે. તમે કર્મ કયા બોલાવો છો? સુખના કે દુઃખના? એનો આધાર વિચાર છે. માટે વિચારનું પરિવર્તન જરૂરી છે. જળમૂળથી પરિવર્તન થવું જોઈએ. રૂપાંતર અવસ્થા ઘટિત થાય છે કે નહીં? આંતરિક ઘટનાઓથી આપણે પરિચિત છીએ કે નહીં? આપણી પાસે અંદર કંઈક છે એનાથી આપણે કંઈક સમજીએ છીએ. આપણો આત્મા શું મેસેજ આપે છે?
આપણા વિચારો આપણને ક્યાં લઈ જાય છે? એક તો શરીરે 50 વર્ષ બધું આડું કરવાનું અને પછી 500 1000 લાખો કરોડો વસ્તુને ભોગવવાનું દુઃખ આત્મા. આવું ગણિત ક્યાંથી હોય ભાઈ? આવું ગણિત તો ક્યાંય નથી, પણ કર્મનું આ ગણિત છે, એ સાચું છે. માટે આપણે સામે જૈન શાસનના તત્વને રાખી અને પરમાત્માએ મતિને બહુ જ સુધારવાની વાત કરી, વિચારોને જૈન શાસન પ્રત્યે ખૂબ જ સ્પષ્ટ બનાવવાની વાત કરી. જેમ જેમ વિચારો જૈન શાસનને સમજતા જશે એમ એમ એનો સંસાર મોડો પૂર્ણ પડતો જશે અને આવા સંસારથી મુક્ત થવાની આપણી તૈયારી હોવી જોઈએ. એ તૈયારી માટે બધી આરાધના જ્ઞાનાચાર વિચારો સાથે બતાવી છે. પૂજા પણ વિચાર સાથે, તહેવાર પણ વિચાર સાથે, ખાવું પીવું પણ વિચાર સાથે, ઊંઘવું બી હોય તો વિચાર છે સવારે ઉઠીને આરાધના કરીશ. બોલો, આવા ઉત્તમ અને ઉદાત્ત વિચારોનું જૈન શાસન હોય અને એ વિચારોથી ગુરુ ગૌતમો, હરિભદ્ર સુરી મહારાજ, મેઘકુમાર, અભયકુમાર આવી પરંપરાઓ ચાલતી હોય ખાલી વિચારોના માધ્યમથી. આપણું સૌભાગ્ય નહીં જૈન શાસન મળ્યા પછી. જૈન શાસન મળ્યું તો આપણને વિચાર ના આવે કે મારે શું કરવાનું છે. કર્મો અલ્પ કેમ બંધાય, કર્મો આપણે પોતે કેમ છૂટી શકીએ, તોડી શકીએ, એના માટે આપણે જીવન નિર્મળ બનાવીએ એવી અભ્યર્થના વિતરાગને ઈચ્છા નીકળો. આજે સાંજે વિહાર નથી એવું હું તમને કહું, તમારે મને કહો કે ના રોકાઈ જાઓ.